સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે કૃષ્ણ, બજરંગબલી, હનુમાન, ભલુકર, હર હર મહાદેવ. ચાલો, હું આવી ગયો છું મસીરના હાથીપુરની જગ્યામાં. જુઓ મિત્રો કેમ છે જગ્યા. દેવદત્તના ઝાડ છે. અહીંયા અમે સવારમાં પહોંચી આવ્યા છીએ. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. ઠંડી પણ પડે છે થોડી થોડી. અને અહીંયા ચાર બાજુ પહાડ અને દેવદત્તના ઝાડ જોવા તમને મળે છે. ખૂબ જ સરસ મજાની જગ્યાઓ છે ફરવાલાયક. ઉપર પણ જોર્જ એવરેસ્ટ છે, ત્યાં પણ તમે ચાલીને જઈ શકો છો. ખૂબ વ્યવસ્થિત જોવાલાયક સ્થળ છે. ચાલો ચા પીવા. આપણા ટેણિયાભાઈ, નામ જીતાભાઈ છે ને તમારું? નામ જીતાભાઈ. ક્યાં આવ્યા આપણે? હાથીપાવ આવ્યા છે. જો જીતાભાઈ, હો હાથીપાવ જોવા આવ્યા. અરે એટલે રામસિંહભાઈ આવી ગયા, જોયું? રામસિંહભાઈ ચા પીએ, હું ચા પીએ છું. હા લ્યો, ચા પીશો જીતાભાઈ? લે જીતાભાઈ નથી પીવો ભાઈ, જીતાભાઈ ટાટ નથી લાગતી હો. હા જીતાભાઈ, હવે આપણે અહીંથી ક્યાં જાશું? સુરકંડા દેવી. હા જીતાભાઈ ને બહુ મજા આવે છે. બધા જોડાઈ રહેજો વિડીયો સાથે હો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. હા હા જીતાભાઈ પિક્ચર ને ગમે છે, જોઈ લો. એના અહીંયા હાથી પાવામાં મજા આવી ગઈ. અહીંયા ચાવી લઈને જઈ લો. ખોરામાં બેઠા જઈ લઈએ. જીતાભાઈ આનંદ મંગલ થઈ ગયા જીતાભાઈ નો. જીતાભાઈ ચા પીવો મીંડા. જુઓ ના પડતા તો પણ ચા પીવાનું મન થઈ ગયું. ઠંડી લાગી ગઈ છે એટલે ચા પીવાનું મન થઈ ગયું છે. જોઈ લે અમારા જીતાભાઈ, જોયું? સુરકંડા દેવી જવા માટે રસ્તા ઉપર અમે બરો ખાવા બેઠા છીએ. અહીંયા બાજુમાં હિમાલય પર્વત દેખાય છે, જોઈ લો તમે. એમાં બરફ જામેલો છે, જોઈ લો કેવો બરફ જામેલો. અને અમારા જીતાભાઈ એકદમ આનંદમાં આવી ગયા, ખુશ થઈ ગયા. નહીં જીતાભાઈ ખુશ થઈ ગયા? શું દેખાય અહીંથી? બરફ દેખાય. નહીં બરફ છે ને, બરફનું પર્વત નહીં જોયું? જીતાભાઈ કે અમારે બરફ અહીંથી આવી જાય ને હાથમાં તો લઈ લેવો. મોટો હાથ થઈ જાય તો મારે જીતાભાઈ ને એવું ખુશ થઈ ગયા છે ને. અને બરફના પહાડ છે, ડુંગરના ડુંગર છે. હા હા, સુરકંડા દેવી માટે ધનોલ્ટી જગ્યા. હું ને જીતાભાઈ આવી ગયા સુરકંડા દેવી. જીતાભાઈ છાનુમના બેઠા છે. ક્યાં આવ્યા જીતાભાઈ આપણે? તને આવડે નામ એનું? હા, સુરકંડા દેવી. એમ તો તમને શું થયું? પાણીની તરસ લાગી? શું થયું? પાણી. હાલો, જીતાભાઈ ને ડુંગર ચડતા પાણીની તરસ લાગી છે. તો હવે આપણે એને પાણી પીવડાવશું. બરાબર, સુરકંડા દેવી જઈએ છીએ અમે. બહુ હા. શું કરે છે જીતાભાઈ? હા, હું બોલું એવું છે. તો હવે અહીંથી થોડેક આગળથી રોપવે છે. અમે થોડે સુધી ચડ્યા છીએ હાલીને. પછી જીતાભાઈ હાલી ના હગે એટલા માટે અમે રોપવામાં બેસશું. અને હજી જીગાભાઈ અને રામસિંહભાઈ વાહે છે, એ પણ આવશે હમણાં થોડીક વારમાં. એ આવ્યા, જીગાભાઈ આવ્યા. હા જો એ જીતાદાટું પાણી લઈને આવ્યા. હા, જીતાભાઈ પાણી પીએ છે. હા, ઠંડુ જોઈએ, ઠંડુ પાણી લાગે છે જીતાભાઈને. ઠંડા જેવી જવા માટે જોવો નીચેનો નજારો પહાડી વિસ્તારનો. હા ચાલો, અમે આવ્યા હતા અહીંયા રોપવે માટે. પણ અહીંયા એવું જાણવા મળ્યું છે કે ઠંડી હવા આવતી હોવાથી રોપવે બંધ રાખવામાં આવેલો છે. અને જીતાભાઈ હવે શું કરે? અને એના પપ્પા જીતાભાઈ આપણે હાલીને જવાનું છે. જો જીતાભાઈ હવે અહીંથી આગળ હાલી આવશે તો જીતાભાઈ સાથે આવશે, નકર એકલાને જવાનું થશે. હવે રામસિંહભાઈ નો વારો આવ્યો જીતાભાઈ ને તેડીને જવાનો. જીતાભાઈ છે સુરકંડા દેવી સુધી જશે. બધા થાકી ગયા છે. જીતાભાઈ ના પપ્પા થાકી ગયા તો એ વहाँ બેસી ગયા નીચે. હવે જીતાભાઈ ને તેડીને રામસિંહભાઈ આવે છે. રામસિંહભાઈ પણ થાકવા લાગ્યા દેવી જવા માટે. આ રસ્તો કેવો છે? રોપવે બંધ છે, નહીં તો રોપવેમાં જવાનું હતું. હવે અમે હાલીને જઈએ છીએ. रामसिंह भी थक गए हैं। अब बार आएगा मेरा फिर से जीता भाई को बिठा के
कंधे पे बिठा के ले जाना पड़ेगा। चलो रामजी भाई थक गया है, पोरा खाएगा। तो भाई हालो હું લેવું જીતાજભાઈ? ઓક્ટોપસ લેવું તમારે? હાલો જીતાજભાઈ ઓક્ટોપસ લઈને મારા ભેગા હાલ્યા આવશે. તો કેવું છે? જીતાજભાઈ સુરકંડજી જવા માટે રસ્તામાં ઓક્ટોપસ લીધેલું છે. હાલો જીતાજભાઈ ના રપ આવી ગઈ છે. હવે જીતાજભાઈ હાલ્યા આવે છે સુરકંડા મંદિર સુધી. હાલ્યા આવશો ને જીતાજભાઈ? વાહ જીતાજભાઈ વાહ, અડપ આવી ગઈ હો જીતાજભાઈ. વાહ વાહ રામચુભાઈ ને અડપ આવી ગઈ. એ ધીરે ધીરે હાલ્યા આવે છે. જો વાહ, ટેણિયું તો ટેણિયું છે હો ભાઈ. જય ટેણિયું દાંત કાઢે. વાતાવરણ ખરાબ ને હિસાબે આ રોપ વે બંધ પડેલો છે. જુઓ એના માટે અમારે હાલીને જવું પડે એમ છે. તો અમે हालीने जाइए सी सूरकंडा मंदिर। आज जीते आज के पापा को बहुत मेहनत करनी पड़ी ये डूंगर चढ़ने के लिए। वो भी सूरकंडा देवी के लिए आ रहे हैं कि मैं भी उसका दर्शन करके जाऊंगा। तो कैसे कैसे चढ़ के आ रहे हैं, देखो शॉर्टकट आने का उसने सोच लिया। पूरी मेहनत के साथ वो आ रहे हैं। वाका वड़ी गया है जीतात के पापा। फिर से जीतात के पापा जगदीश भाई धीरे धीरे चलते हुए सूरकंडा देवी की और क्या दर्शन करके ही जाएंगे उसके। चलो धीरे धीरे आ रहे हैं वो। तो रामसिंह भाई ने અને જગદીશભાઈ ને માવા ખાવાનું ટેશન આવી ગયું છે. તો એ માવા લઈને હાથમાં બેસી ગયા है। गोरी गोरी कहा है मावा मावा ने मावा। जीतात भाई का पापा जगदीश भाई मावा खाने के लिए रुक चुके हैं। और यहाँ पर रामसिंह भाई मावा के अंदर चूना डाल रहा है और चूना डालने के बाद उसको ऐसे घोरेंगे कि जैसे मसाला का टेस्ट अलग आएगा। और जिग्नेश भाई उसको बारी बारी खाएंगे, दांतों के बीच दबा दबा के चबाएंगे उसको। जीतात भाई कैसे देखो आंखें बंद कर रखे हैं। जीतात भाई पोरा खा रहे हैं। वाह जीतात भाई बहुत आगे चले गए जीतात भाई पैदल। और ये फिर से जीतात भाई चलने की तैयारी में। जीतात भाई धीरे धीरे आगे बढ़ रहे हैं। जीतात भाई हालो धीरे धीरे आगे बढ़िए। अपने खबर मसाला वाला रिया ने એટલે મસાલા ખાઈ ખાઈને હે ને હવે થાકી ગયા છે એટલે હે ને ધીરે ધીરે હે ને એ પછી વાહે વાહે આવશે તો આપણે હે ને એની મોર પૂગી જાય બરાબર ને। હવે અહીંથી કઈ જાજુ છે નહીં। જીતાર્થ એના પપ્પાને મનાવવા માટે ગયો છે કે હાલો પપ્પા ધીરે ધીરે આપણે છે ને સુરગંડા માતાજીના મંદિરે ચડી જઈએ। જીતાર્થભાઈ હે એના ઘોડામાં બેઠા છે અને વાલપ કરે છે कि चलो हम चलते हैं सूरकंडा माता जी का दर्शन करने के लिए। उनके पापा है ना थक गए हैं तो उसको क्या हिम्मत दे रहे हैं।